નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દિલ્હીમાં ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની 11મી બેઠક યોજાઈ હતી। 10 વર્ષ બાદ યોજાયેલ બેઠકમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે આધાર કાર્ડનો ઉપયોગ વધારવા સહિત શિક્ષણમાં ગુણવત્તા અને આંતરિક સુરક્ષા જેવા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બેઠકને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે દેશનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે બધી જ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ખભે ખભા મિલાવીને કામ કરે। પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે જુદી જુદી યોજનાઓનો અમલમાં બંનેનું મહત્વનું યોગદાન છે। પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ગુપ્ત માહિતીઓનું આદાન પ્રદાન થવું અનિવાર્ય છે। આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન તથા મુખ્ય સચિવ जी.आर. અલોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। देश का विकास तभी संभव है जब केंद्र और राज्य कंधे से कंधा मिलाकर के चले। चाहे केंद्र हो या चाहे राज्य सरकार हो, किसी भी सरकार के लिए मुश्किल होगा कि वो सिर्फ अपने दम पर कोई योजना को कामयाब कर सके। इसलिए जिम्मेदारियों के साथ वित्तीय संसाधनों की भी अहमियत यह है। 14th वित्त आयोग की अनुशंसाओं की स्वीकृति के साथ केंद्रीय करों में राज्यों की हिस्सेदारी 32% से बढ़ाकर 42% कर दी गई है। यानी अब राज्यों के पास ज्यादा राशि आ रही है जिसका उपयोग वो अपनी जरूरत के हिसाब से कर सके हैं। તુર્કીમાં રાજકીય સંકટ ઊભું થયું છે। તુર્કીની સેનાનું કહેવું છે કે તેમણે દેશની સત્તા પર કબજો કરી લીધો છે। જોકે રાષ્ટ્રપતિનું કહેવું છે કે આ સૈન્ય તખ્તા પલટની કોશિશને નિષ્ફળ કરી દેવાઈ છે। સેનાના કેટલાક વિદ્રોહીઓએ આત્મસમર્પણ કરી દીધું છે અને અત્યાર સુધી 1500 કરતાં વધુ સૈનિકોની ધરપકડ કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ એર્દોગનનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે। તેઓ હાલ ઇસ્તંબુલ છે, જેઓ રાજધાની અંકારાની પણ મુલાકાત લેશે। આ ઉપરાંત એર્દોગને દેશની જનતાને ખાતરી આપી છે કે સત્તા હજુ તેમના હાથમાં છે। નોંધનીય છે કે આ કર્ફ્યુ અને હિંસામાં 90 લોકોના મોત નિપજ્યા છે અને 1000 કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। હાલ ભારતમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી અને તુર્કીના ભારતીય નાગરિકોને ઘરમાં રહેવા તથા ભારતમાંથી તુર્કી ન જવા અપીલ કરી છે। તેમજ ટ્વીટમાં જણાવ્યું હતું કે તુર્કીમાં ભારતીય નાગરિકો ભારતીય વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહે। ભારતીય નાગરિકોને વધુ જાણકારી માટે અંકારામાં 90 53 031 42 203, ઇસ્તંબુલમાં 90 53 056 71 095 નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે। તુર્કી અને ઇસ્તંબુલના ભારતીયો માટે આ નંબર આપવામાં આવ્યા છે। ગઈ મોડી સાંજે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોની તકતીનું રાજ્યમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા અનાવરણ કરાયું હતું। આ સાથે જ રોજગાર મેળામાં નોકરી મેળવનારાઓને નિમણૂક પત્ર, LIG મકાનની ચાવીનું વિતરણ કરાયું હતું। આ ઉપરાંત આનંદીબેન પટેલે લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર થવા પણ જણાવ્યું હતું અને શિક્ષણ તેમજ રોજગારી પર ધ્યાન આપવા આહવાન કર્યું હતું। તો આગામી દિવસોમાં સરકાર નવી આવાસ યોજના અમલમાં મૂકશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે। સ્વચ્છ ભારત અભિયાનની દિશામાં સુરત શહેર એક ડગલું આગળ ચાલી રહ્યું છે। સુરત શહેરને ભારતનું પ્રથમ ODF શહેર જાહેર કરાયું છે, એટલે કે આ શહેરમાં કોઈ વ્યક્તિ જાહેરમાં શૌચક્રિયા નહીં કરે। જો કોઈ આવું કરશે તો તે દંડ ભરવા માટે જવાબદાર રહેશે। જેટલા પણ ટોયલેટની આવશ્યકતા હતી બધા જ ટોયલેટો બનાવવાનું કામ પૂરું કરી દીધું છે। ભારતની અંદર સૌથી પહેલું રાજ્ય શહેર છે સુરત કે જે પહેલો ODF જાહેર થાય છે। હવે ખુલ્લામાં કોઈ પણ વ્યક્તિ ટોયલેટ જશે તો એમને દંડ થશે। ભાવનગર જિલ્લામાંથી રાજ્યસભાના સાંસદ તરીકે નિમાયેલા અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રીનું સ્થાન મેળવનારા મનસુખ માંડવિયા મંત્રી પદના શપથ લીધા બાદ સૌ પ્રથમવાર ભાવનગર આવી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।
ત્યારબાદ એક રેલી યોજાઈ હતી, જે નીલમબાગ કૃષ્ણકુમારસિંહજી મંદિર થઈને મોતીબાગ ઓપન થિયેટર પહોંચી હતી, જ્યાં મનસુખ માંડવિયાનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના મેયર, જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ સાંસદ તેમજ પ્રભારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રી બનેલા મનસુખ માંડવિયાને શુભકામના પાઠવી હતી. તો માંડવિયાએ પણ આવનારા સમયમાં વફાદારીપૂર્વક વિકાસની દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.